દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। ગે ડેટિંગ એપ પરથી મળવા બોલાવી ધમકાવી મોબાઈલ પડાવી લે ગૂગલ પે મારફતે 17,000 પડાવી લેનારાઓ વિરુદ્ધ વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વરાછા પોલીસે 2 લૂંટારુઓને ઝડપી પાડ્યા છે। વરાછા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ યુપીનો અને હાલ વરાછા ખાતે રહેતા યુવાને ગ્રિન્ડર નિયરબાય ગે ડેટિંગ એન્ડ ચેટ એપના માધ્યમથી વરાછા ઘનશ્યામનગર શેરી નંબર 23ના ઘર નંબર 342ના ચોથા માળે મળવા બોલાવી આરોપી હિતેશ બારૈયા, નીતિન બારૈયા, કનુ બારૈયા અને વનરાજ VK ખસિયાએ તેનો મોબાઈલ લઈ તેના ગૂગલ પે મારફતે 17,000થી વધુ ઓનલાઈન ટ્રાન્સફર કરી લઈ મોબાઈલ આપી દઈ આ અંગે કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। જે ફરિયાદના આધારે વરાછા પોલીસે તપાસ હાથ ધરી 2 આરોપીઓ હિતેશ બારૈયા અને નીતિન બારૈયાને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે। સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન ખાતે તારીખ 12/7/24ના રોજ આ કામના ફરિયાદીને ગ્રાઇન્ડર નિયરબાય ગે ડેટિંગ ચેટ આ પ્રકારની ગૂગલ ઉપરની એપ્સ ઉપર આ કામના ફરિયાદીએ પોતે 10 દિવસ પહેલાં આ એપ્લિકેશન ડાઉનલોડ કરેલી। એ જે દરમિયાન હિતેશ નામના વ્યક્તિ સાથે તેને સંપર્ક થતાં જે તે વ્યક્તિએ આ ફરિયાદીને પોતે વરાછા ઘનશ્યામનગર ખાતે બોલાવેલા અને એ દરમિયાનમાં રૂમમાં ફરિયાદી તથા આ કામના આરોપી હિતેશ બંને જણા વાતો કરતા હતા। એ દરમિયાન અન્ય 3 ઈસમોએ આવી જઈ અને શું કરો છો એમ કહી અને ધમકાવી અને ફરિયાદીનો મોબાઈલ લઈ અને પોતે આ ગૂગલ પે એકાઉન્ટ ફરિયાદી વાપરતા હોય તો એ ગૂગલ પે એકાઉન્ટ પરથી 17,100 રૂપિયા ટ્રાન્સફર કરાવી દીધેલ। આ બાબતે એક્સટોર્શનની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ છે અને આ કામે મુખ્ય આરોપી હિતેશ તેમજ નીતિન બંનેની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ તપાસ ચાલુ છે। સર, આરોપી અગાઉ પણ કોઈ રીતે આ રીતે કોઈ સાથે આ રીતે ચીટિંગ કરેલી એવું આ બાબતે ઊંડાણપૂર્વક પૂછપરછ ચાલુ છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।